विद्यार्थी मित्रों अमरी यूट्यूब चैनल टीचिंग मेथ्स एलजे में आपનું हार्दिक स्वागत है। मित्रों आज पाटण जिला शाळा परीक्षा समिति द्वारा तारीख 20/1/2025 दिवसे प्रिलिमिनरी परीक्षा जान्युआरी 2025 में ધોરણ 10 में विषय विज्ञान में आज पेपर लेवायेल छे। जे पेपर आज लेवायेल छे तेनो आज आपणे संपूर्ण सोल्यूशन करीशुं। जो मित्रों तमे संपूर्ण विडियो जोशो तो तमने संपूर्ण माहिती मळशे। अने जो तमे चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करवा विनंती, जेथी तमने जे नवी नवी अपडेट आवे छे ते अपडेट मळती रहे। हवे वधु समय नहीं लेता आपणे विभाग ए जोईशुं के विभाग ए में केवा प्रश्नों पूछाया छे अने तेना जवाब कया आवे छे। तो ए विभाग ए आपेल छे तेमां અહીં નીચે આપેલા વિધાનો માટેના તેમને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। આ વિભાગ એ 24 ગુણમાં પૂછાય છે। તેમાં પહેલો આપેલ છે કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે, તો તેનો જવાબ આવશે સી લાલાશ પડતો કથ્થાઈ। 2 નીચેના પૈકી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી, જવાબ આવશે ડી C4H8। 3 પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે, તો જવાબ આવશે ડી નાનું આંતરડું। 4 વિદ્યુતભારનો એકમ જણાવો, તો જવાબ આવશે એ કુલંબ। 5 બહિર્ગોળ લેન્સ વડે કેવો પ્રતિબિંબ મેળવી શકાતું નથી, જવાબ આવશે એ આભાસી નાનું। 6 પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે, જવાબ આવશે બી બહિર્ગોળ લેન્સ બાયફોકલ। એ સૂચના આપેલી છે કે નીચેના આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે। તેમાં 7મા નંબરનો પ્રશ્ન છે કે આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે, તો એ જે ઓપ્શન આપેલા છે તેમાં પહેલો ઓપ્શન છે CnH2n+2, એ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે। 8 ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે, તો જવાબ આવશે પારો। 9 પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે, જવાબ આવશે રક્ષક કોષો। 10 ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો રજૂ કરેલા છે, જવાબ આવશે મેન્ડલ। 11 કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે, જવાબ આવશે અંતઃગોળ। 12 વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે, આ બાબતનું સૂચન ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યું, જવાબ આવશે એમ્પિયર। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 13 શીશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, તો આ વિધાન સાચું છે। મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે, આ વિધાન ખોટું છે। કે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે, આ વિધાન સાચું છે। 16 ખાટા દહીંમાં એસેટિક એસિડ હોય છે, આ વિધાન ખોટું છે। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 17મો પ્રશ્ન છે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, તો જવાબ આવશે સ્ટાર્ચ। 18 એક્સ અને વાય રંગસૂત્ર કેવી રીતે જુદા પડે છે, તો એ એક્સ રંગસૂત્ર એ મોટું હોય છે જ્યારે વાય રંગસૂત્ર એ નાનું હોય છે। 19 કયા રંગના પ્રકાશનું મૂળ દિશાથી વિચલન સૌથી ઓછું થાય છે, જવાબ આવશે રાતો અથવા લાલ। 20 ઓહમના નિયમનું ગાણિતીય સૂત્ર લખો, તો જવાબ આવશે R = V/I। જોડકા જોડો એમાં વિભાગ એ આપેલ છે અને વિભાગ બી, તો 21માં આવે છે આર્કિમન, તો એને અહીં એ સાથે જોડીશું, કોષ વિભાજનને પ્રેરિત કરે છે। 22 એબ્સિસિક એસિડ, તો તેને સી સાથે જોડીશું, વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે। જોડકા જોડો વિભાગ એ વિભાગ બી। 23 જૈવિક ઘટકો, તો અહીં બી સાથે જોડીશું, વનસ્પતિ પ્રાણી સૂક્ષ્મજીવો। 24 અજૈવિક ઘટકો, તો એને એ સાથે જોડીશું, તાપમાન વરસાદ હવા। વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે, જે 24 ગુણમાં દરેકના એક એક ગુણમાં પૂછાય છે એવા 24 પ્રશ્નો પૂછાય છે। અહીં વિભાગ બી પૂછાયેલો છે તે 2 ગુણમાં દરેક પ્રશ્ન પૂછાય છે અને 18 ગુણમાં પૂછાય છે। તો વિભાગ બી જોઈશું, તેમાં અહીં 25મો પ્રશ્ન આપેલ છે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, એક ઉદાહરણ દ્વારા સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે। 26 અધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મો લખો। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માં પૂછાયેલ છે।
તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નનું સોલ્યુશન કરતા નથી, કારણ કે જો દરેક પ્રશ્નનું સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે અને અહીં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાય છે તે તમને જણાવીશું, એટલે તમને પણ ખ્યાલ આવશે અને તમે પણ તમારી પાસે બુક અથવા અધર જે મટીરિયલ હોય તેમાંથી તમે એ પ્રશ્ન જોઈ અને તૈયાર કરી શકો છો. 27મો પ્રશ્ન આપેલ છે, તફાવત આપો ધમની અને શિરા, એ ચેપ્ટર 5માંથી પૂછાયેલ છે. 28 પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 29 તરુણાવસ્થા દરમિયાન છોકરા છોકરીના થતા સામાન્ય ફેરફારો જણાવો, આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 30 પ્રકાશનું વિભાજન એટલે શું, પ્રકાશના વિભાજનથી મળતા 7 રંગોના ક્રમમાં લખો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 31 રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરોનો ઉપયોગ લખો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 32 અવરોધોના સમાંતર જોડાણના ફાયદા જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. 33 ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચવણને ભ્રમણ કરાવતા તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માં તમને જોવા મળશે. 34 જૈવિક વિશાલન સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે. 35 તફાવત આપો જૈવિક વિઘટનીય કચરો, જૈવિક અવિઘટનીય કચરો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માં જોવા મળશે. 36 શ્વસન એટલે શું, તેના પ્રકાર જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર 5માંથી પૂછાયેલ છે. 37 એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે 1 ઓરડાના તાપમાને પ્રવાહી હોય, 2 શરીર વડે આસાનીથી કાપી શકાય, 3 જે ઉષ્માની ઉત્તમ વાહક હોય અને 4 જે ઉષ્માની મંદ વાહક હોય. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ C શરૂ કરીશું, જેમાં અહીં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે અને 6 પ્રશ્નો લખવાના હોય છે અને ટોટલ 18 ગુણ આપવામાં આવે છે. તેમાં એક 38મો પ્રશ્ન પૂછાયેલ છે કે સંયુગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે, જેમાંથી તમે જોઈ અને તૈયાર કરી શકો છો. 39 આલ્કેન સંયોજનો એટલે શું, આલ્કેન સંયોજનોનો પ્રથમ એક કાર્બનવાળા સંયોજનનું અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર લખો, આ જવાબ ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 40 તાંબાના શુદ્ધિકરણને વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 41 પરાવર્તિત ક્રિયા ઉદાહરણ સાથે સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 42 સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી વર્ણવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 43 માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિઓ વર્ણવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 44 અંતર્ગોળ લેન્સ વડે વસ્તુને અનંત અંતરે અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર O વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની આકૃતિ સહ સ્થાન, પ્રકાર અને પરિણામની સમજૂતી આપો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 45 પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 46 અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો એ વિભાગ C જે પૂરો થાય છે, વિભાગ Dમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું. દરેકના 4 ગુણમાં દરેક પ્રશ્ન પૂછાય છે. એમાં 47મો આપેલો છે, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, ઉપયોગો અને સમીકરણ સહિત વર્ણવો, આ પ્રશ્ન નંબર ચેપ્ટર 2માંથી પૂછાયેલ છે. 48 દૈનિક જીવનમાં pHનું મહત્વ સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 49 મનુષ્યના હૃદયની અંતસ્થ રચના તથા રુધિરનું પરિવહન આકૃતિ સહ સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 50 મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે વિગતવાર સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 51 માનવ આંખની ખામીઓ જણાવી દૂરની વસ્તુ ન દેખાય ત્યારે ઉદ્ભવતી ખામીનું આકૃતિ સહ વર્ણન અને ઉપાયો જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 52 તફાવત આપો, 1 આલ્કેન અને આલ્કીન, 2 ઇથેનોઇક એસિડના ઉપયોગો લખો, આ પ્રશ્ન જે 52માં પૂછાય છે તે ચેપ્ટર નંબર 4માં આપેલ છે. 53 1 ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ, 4 મુદ્દા લખવાના છે, એ ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. અને 2 તફાવત આપો AC પ્રવાહ, DC પ્રવાહ, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 54 ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે.
2. કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે 20 તારીખ 1લો મહિનો અને 2025ના દિવસે જે ધોરણ 10માં દ્વિતીય પરીક્ષા શરૂ થઈ હતી, તેમાં આજે વિષય વિજ્ઞાનનું પેપર હતું. તે કેવા પ્રશ્નો પૂછાય છે તે આપણે સોલ્યુશન કરી લીધું છે. બોર્ડની પરીક્ષામાં પણ આને અનુલક્ષીને પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ પ્રશ્નો તમારે ખૂબ જ ઉપયોગી બની રહેશે બોર્ડની પરીક્ષા માટે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. થેન્ક યુ.